તો મારા વાલાઓ તો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં। તો તમે બે દી થયા તો જોવો છો કે શું થઈ રહ્યું છે વ્લોગમાં। પરમ દીદીની પીઠી હતી અને કાલે દાંડિયા રાસ હતા। તો આજે છે કાકાની છોકરીના લગ્ન અને જો હજી કામ કરીને રસોડું ધોયું છે અને હજી કામ બાકી છે। તો એ જે કામ પતાવીશ, વાસણ કરવાના છે, વાસણ કરીશ અને પછી હવે રેડી થવા જઈશ। તો આજે હું પહેરવાની છું ગ્રીન, તો પછી રેડી થઈશ ત્યારે બતાવીશ। બધું કામ પતાવી લીધું છે, રસોડાનું કામ બધું થઈ ગયું છે, ઠામડા ગોઠવાઈ ગયા છે અને પોતા પણ લાગી ગયા છે। ઘર આખું ચોખ્ખું થઈ ગયું છે અને મમ્મી છે ને અત્યારે વાસણ કરે છે, હું તમને બતાવું। મમ્મી વાસણ કરે છે અને હવે હું રેડી થવા જઈશ। તો અત્યારે હું તમને મારું લુક નહીં બતાવું, પછી બતાવીશ જ્યારે રેડી થઈશ ત્યારે જોજો અને છેલ્લે લુકની બ્લોગમાં જોડાજો। રેડી થઈ ગઈ છું અને હું મારું આખું લુક અત્યારે નહીં બતાવું, જ્યાં લગ્નમાં જઈએ છીએ ત્યાં જ બતાવીશ। તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાજો અને આજનો બ્લોગ બહુ જ સારો અને ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો તમે છેલ્લે સુધી બ્લોગમાં જોડાજો। અમે લોકો પહોંચી ગયા, તમે લોકો જોઈ શકો છો ને। હવે હજી લોકો જાણ નથી આવી, એટલે ત્યાં લગી હજી રાતે જેન્ટ્સ લોકોને હજી બેઠા છે, હજી કોઈ આવ્યું નથી, બધા લોકો હજી બેઠા છે ને। અમે લોકો આવી ગયા છીએ અને અમે લુક લીધું છે અને ગ્રીન કલર અને અહીંયા મંડપ કરી લીધો છે ને આખું આવું ડેકોરેશન કરાવેલું છે અને બધા લોકો બેસતા છે, હજી જાન આવી નથી, અવાજ આવે છે એમ તો કપાઈ જાય નહીં આવો એમ। તો હવે વિદાય થઈ ગઈ છે ને અમે લોકો હવે જઈએ છીએ। મેં પાછા કપડાં ચેન્જ કરી લીધા હતા, રેડ કલર ટોપ પહેરી લીધું હતું, હવે અમે લોકો જઈએ છીએ, બધું પતાવ્યું છે। તો હવે ઘરે આવી ગયા છીએ અને પાછા કપડાં ચેન્જ કરી લીધા છે અને બહુ જ નીંદર આવે છે, સ્કૂલ જવાનું હોય એ ભેગું ભેગું અહીંયા લેસન અને એવું બધું થઈ જાય, હોમવર્કનું બધું, તો એ બધાની સાથે સાથે આપણે લગ્નમાં રહેવાનું હોય એટલે થોડુંક હોમવર્ક બાકી છે એ કરવાનું છે હજી, અને હજી મને બહુ નીંદર આવે છે, જમવાનો કંઈ વિચાર નથી, તો થોડું ઘણું જમી બમી લઈ અને હજી રસોઈ કરવાની છે, તો રસોઈ કરશું અને જમશું। હવે થોડુંક લેસન બાકી, તો 12-1 વાગ્યા લગી તો હજી લેસન કરવાનું થાય। હિંચકામાં બેઠી બેઠી જો હું તો હિંચકામાં બેઠી બેઠી સિરિયલ જોતી હતી અને હવે રસોઈ કરવા જાશું અને 7 જેવા વાગી ગયા છે, રસોઈ કરવા જાશું અને પછી હોમવર્ક કરશું, જમી બમી લેશું અને આજનો વ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો।